શ્રીમદ ભાગવત કથા વચનામૃતના તૃતીય જ્ઞાન સત્રે ભાગવત ભગવાનનું પૂજન ગંગા સ્વરૂપ પરમ ભગવદીયા બાનુબેન રાસડિયા અને શ્રીમતી મમતાબેન રાસડિયા સંપન્ન કરે તેવી વિનંતી છે. વિદ્વતવાણીના યુવા વક્તા, આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય, ખૂબ નાની વયથી ભાગવત ગાનની સાથે હજુ તો 25 વર્ષ પણ પૂર્ણ નથી થયા કથા જગતની એ ગાન ગાથામાં પણ લગભગ ડબલ સેન્ચુરી કરતાં વધારે કથાઓના ગાનનું જેમના શ્રીમુખથી શ્રવણ અને સ્મરણ થઈ રહ્યું છે, જેમના સ્વર, શબ્દ અને સંગીતની એ સમન્વયતાની હંમેશા આપણને સૌને ઉત્કંઠા રહે છે, એવા યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પરમ ભગવદી પુનિતભાઈ રાસડિયા અને આ પરિવારનું ઉજ્જવળ ભાવિ ભાઈ ખુશ રાસડિયાને વિનંતી કરીશ કે તેઓ જિજ્ઞેશ દાદાનું પૂજન સંપન્ન કરશે. સ્વર્ગીય રમેશભાઈ ત્રિકમભાઈ રાસડિયા, સ્વર્ગીય ભુરાભાઈ નરસિંહભાઈ રાસડિયા, સ્વર્ગીય દુધીબેન ભુરાભાઈ રાસડિયા, સ્વર્ગીય કસ્તુરબેન ત્રિકમભાઈ રાસડિયાના પુણ્ય પ્રતાપે અને એમના સંસ્કારના સિંચનની એ સદભાગીપણાથી બાનુબેન, પુનિતભાઈ, મમતાબેન, ભાઈ ખુશ અને સમસ્ત રાસડિયા પરિવાર આવો સત્સંગ આયોજનનો સદભાગી બન્યો છે. એ એમના માટે તો આનંદના ગૌરવનો વિષય છે જ, પણ રાસડિયા પરિવારના અન્ય પરિવારજનો અને રાજકોટ નગરના નગરવાસીઓ રાસડિયા પરિવારના સદભાગીપણાના સાક્ષી બની રહ્યા છે. એ આપણા સૌ માટે પણ સદભાગ્ય અને અહોભાગ્યની ઘડી છે. આપ સૌ કર્તવ્ય ટીવી ચેનલ, રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનો અનુરોધ કરું તથા મોક્ષ યુટ્યુબ ચેનલના જીવન પ્રસારણના માધ્યમથી રાસડિયા પરિવારના આ પરસાણા ચોક, ન્યૂ 150 ફૂટ રિંગ રોડ, મોટા મવા, રાજકોટના પવિત્ર પ્રાંગણમાં આપણે સૌ આ રસ અમૃતનું પાન કરી રહ્યા છીએ. આજે રાત્રિના આપણો એક લોક સાંસ્કૃતિક કાર્યક્રમ એટલે લોક ડાયરો 9 કલાકે આ જ કથા મંદિરમાં આયોજિત થયો છે. લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને સંતવાણી આરાધક કીર્તિદાન ગઢવીના એ લોક ડાયરામાં પણ સૌને સહભાગી થવા માટે વિનંતી કરી રહ્યો છું. રાસડિયા પરિવાર વતી નિમંત્રણ આપી રહ્યો છું. કથાનો યજ્ઞ કોઈ સામાન્ય કામ નથી, પણ ખૂબ મોટું સત્કર્મ છે. ઘણીવાર આપણને બહુ બધું કરી છૂટવાની ભાવના હોય, ઈચ્છા હોય, પણ પ્રારંભે જ મેં કહ્યું એમ કે હરિ કરે સો હોય, એમની ઈચ્છા હોય, આપણા હાથે લખાયેલું હોય અને આપણી દ્રઢ સંકલ્પબદ્ધતા હોય તો એ કાર્ય, એ સત્કર્મ આપણે કરવાને ભાગશાળી બનીએ. એવું આ રાસડિયા પરિવારનું કથાનો યજ્ઞ કોઈ સામાન્ય કામ નથી, પણ બહુ જ મોટું સત્કર્મ છે. એવા આ બહુ જ મોટા સત્કર્મના તૃતીય દિવસના કથામૃતનું, વચનામૃતનું પાન કરાવવા પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના શ્રી ચરણોમાં વિનંતી સાથે આપ સૌનું રાસડિયા પરિવારના આંગણે હૃદયપૂર્વક સ્વાગત. સૌને જય મા ઉમિયા, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.